નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા ટોપિક સાથે આપણે હાજર થયા છે. ધોરણ 12ની અંદર જે એપ્લિકેશન પૂછાય છે એ એપ્લિકેશનની અંદર જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પૂછાય છે એ કેવી રીતે આપણે યાદ રાખવું, કયા પોસ્ટ માટે કયો ક્વોલિફિકેશન જરૂર પડે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા બોર્ડની અંદર કેટલાક પોસ્ટ આપેલા છે, એ પોસ્ટ માટે કયો ક્વોલિફિકેશન જોઈએ એની ચર્ચા કરીશું. અહીંયા ક્વેશ્ચન નંબર 57 છે એપ્લિકેશનની અંદર. એની અંદર એક પોઈન્ટ આવે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર આપણે દરેકની અંદર આ એસએસસી અને એચએસસી તો દરેકમાં લખવાનું છે, ફાઇનલ છે. પણ અહીંયા કઈ પોસ્ટ માટે કયું ક્વોલિફિકેશન છે એનું વિગતવાર ચર્ચા કરી છે. તો જ્યારે આર્ટ્સ ટીચર એટલે કોઈ આર્ટ્સ ટીચર માટે કોઈ એપ્લિકેશન પૂછાય, ગુજરાતી વિષય હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, એસએસ હોય, કોઈ પણ આર્ટ્સનો વિષય હોય એના માટે જો કોઈ એપ્લિકેશન પૂછાય તો તમારે આર્ટ્સ ટીચર માટે એસએસસી, બિલકુલ એના 2 વર્ષ પછી એચએસસી, એચએસસી ના 2 વર્ષ પછી બીએ, બીએ ના 3 વર્ષ અને 3 વર્ષ પછી એમએ ના 2 વર્ષ અને પછી બીએડ, એમએ ના 2 વર્ષ. એટલે એમએ તમારે લખવું હોય તો લખી શકો છો, ના લખવું હોય તો પણ જરૂરી નથી. હા, પણ 11-12 ની અંદર એમએ કરેલું જરૂરી છે, એટલે એમએ લખવાનું તમારે. બીજું, જો પરીક્ષાની અંદર કોઈ કોમર્સ ટીચર તમને માગ્યું હોય કે ભાઈ એકાઉન્ટન્ટ ટીચર, એકાઉન્ટન્ટ એટલે અહીંયા બેંકની અંદર કોઈ એકાઉન્ટન્ટ હોય એની વાત કરેલી છે. અહીંયા એકાઉન્ટ ટીચરની વાત કરવામાં આવે. જો એકાઉન્ટ ટીચર હોય તો તમારે પછી સ્ટેટિસ્ટિક ટીચર હોય તો એના માટે તમારે શું લખવું? તો એના માટે એસએસસી, એચએસસી, બીકોમ, એમકોમ અને બીએડ. એટલે જ્યારે આર્ટ્સ હોય ત્યારે બીએ, એમએ, કોમર્સ હોય ત્યારે બીકોમ, એમકોમ નો ઉપયોગ કરવો, સાયન્સ ટીચર માટે બીએસસી અને એમએસસી નો ઉપયોગ કરવો અને પછી બીએડ. એટલે એસએસસી, એચએસસી. એટલે જ્યારે આર્ટ્સ ટીચર માટે આપણે બીએ એટલે કે આર્ટ્સ વિષયના આધારે, પછી કોમર્સમાં બીકોમ, એમકોમ નો ઉપયોગ કરીશું. સાયન્સ ટીચરની અંદર કોઈ પણ વિષય હોય, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. જ્યારે કમ્પ્યુટર ઓપરેટર હોય કે કમ્પ્યુટર ટીચર હોય તો એવા સંજોગોમાં આપણે એસએસસી, એચએસસી, બીસીએ, એમસીએ નો ઉપયોગ કરીશું. ડિપ્લોમા ઇન કમ્પ્યુટર, ડિપ્લોમા ઇન એપ્લિકેશન એવો કોર્સ પણ કરી શકાય. એટલે બીસીએ 3 વર્ષનો અને એમસીએ 2 વર્ષનો. એટલે તમારે એ પ્રમાણે 3 વર્ષ ગેપ રાખીને તમારે એમસીએ લખવાનું. પછી એકાઉન્ટન્ટ, મેનેજર કે પબ્લિક રિલેશન ઓફિસર, આ ત્રણે માટે એક જ આપણે ક્વોલિફિકેશન છે. એસએસસી ને એચએસસી તો દરેકમાં આવે છે. પછી બીબીએ અને પછી 3 વર્ષ પછી એમબીએ. એટલે જ્યારે બેચલર ડિગ્રી લખો ત્યારે હંમેશા યાદ રાખવાનું કે 3 વર્ષ પછી તમારે માસ્ટર ડિગ્રીનો ઉલ્લેખ કરવાનો જ્યારે વર્ષની વાત આવે ત્યારે. 6 નંબરની આપણે ક્લર્ક, ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફર, એની અંદર એસએસસી, એચએસસી, બીએ અને જીસીસી. એવી રીતે લાઇબ્રેરીની અંદર એસએસસી, એચએસસી, બેચલર ઓફ લાઇબ્રેરિયન અને માસ્ટર ઓફ લાઇબ્રેરિયન. બેચલર ઓફ લાઇબ્રેરિયન એ 2 વર્ષનો કોર્સ છે. એના પછી આ 2 વર્ષ અથવા 1 વર્ષનો કોર્સ હોય એટલે એ પ્રમાણે તમારે વર્ષનું ડ્યુરેશન રાખવાનું. હવે એવી રીતે જર્નાલિસ્ટ, જર્નાલિસ્ટની અંદર એસએસસી, એચએસસી, બીએ કરેલું છે, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. આ જર્નાલિઝમનો કોર્સ 1 વર્ષનો પણ હોઈ શકે, 2 વર્ષનો હોઈ શકે, યુનિવર્સિટી ઉપર આધાર રાખે છે. એટલે 3 વર્ષ પછીનો કોર્સ એ લખવાનો. સેલ્સમેન, એસએસસી, એચએસસી, બીએ, એમએ. તમે બીકોમ અને એમકોમ લખો તો પણ ચાલે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, આ સાયન્સનું છે એટલા માટે એસએસસી, એચએસસી, બીફાર્મ અને એમફાર્મ. બીફાર્મ પછી એમફાર્મ કરવાનું. એટલે પરીક્ષાની અંદર આપણે કઈ પોસ્ટ પૂછાય છે એ પોસ્ટ માટે કયો ક્વોલિફિકેશન લખવો છે, ફરીથી ધ્યાન રાખજો. આર્ટ્સ ટીચર માટે, કોમર્સ ટીચર માટે, સાયન્સ ટીચર માટે, કમ્પ્યુટર માટે એટલે કમ્પ્યુટર ઓપરેટર હોય કે કમ્પ્યુટર ટીચર હોય એના માટે, એકાઉન્ટન્ટ હોય, મેનેજર હોય, પબ્લિક રિલેશન ઓફિસર હોય એના માટેની આ ક્વોલિફિકેશન છે. ક્લર્ક, ટાઈપિસ્ટ,
સ્ટેનોગ્રાફર એના માટેની આ ક્વોલિફિકેશન આપેલી, લાઇબ્રેરિયન માટેની ક્વોલિફિકેશન આપેલી છે, આ જર્નાલિસ્ટની છે, સેલ્સમેનની છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની છે. તો પરીક્ષાની અંદર આપણને ઇંગ્લિશ ટીચરની સૌથી વધારે પૂછાતી હોય છે. પછી એ પરીક્ષાની અંદર એક આ વધારે આપણને પૂછાય છે, એક આ પૂછાય છે. પછી પરીક્ષાની અંદર આ સૌથી વધારે પૂછાતી પોસ્ટ છે કે જેની અંદર આર્ટ્સ ટીચરમાં ઇંગ્લિશ તો બહુ ઘણી વાર પૂછાય છે. કોમર્સ ટીચરમાં એકાઉન્ટન્ટ ટીચર આવે, એનો સ્ટેટિસ્ટિક ટીચર માટેનો ઉપયોગ આવે. આ સાયન્સ ટીચર માટે ભાગ્યે જ કોઈ પૂછાય. કમ્પ્યુટરની કોઈક વાર આવી શકે, પણ પરીક્ષામાં અત્યાર સુધી આ વધારે રિપીટ થતી પોસ્ટો છે. એટલે એના આધારે તૈયાર કરવી, જેથી કરીને પરીક્ષાની અંદર આના આગલા લેક્ચરની અંદર મેં 13 પોઈન્ટ કયા હતા કે 13 પોઈન્ટ કેવી રીતે લખવા, એની અંદર એક આ પોઈન્ટ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર આપણે જોઈએ કે આપણે કયો ક્વોલિફિકેશન પોસ્ટની અંદર લખવો છે, અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગે છે કે ચોક્કસ તમને હવે આવડી જશે અને પરીક્ષામાં સરસ મજાના માર્ક્સ લાવશો. અને હવે પછી આપણે એક નવા સરસ મજાના ટોપિક સાથે હાજર થઈશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને વધુ ને વધુ કન્ટેન્ટ તમને આના વિશે મળી શકે.